નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જયેશ પરમાર અને આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે ગંગોત્રી ક્લાસીસ ઓનલાઈન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે જીનેટિક્સનું આપણું ચેપ્ટર ચાલે છે એનો 7મો ભાગ જે છે પાર્ટ 7 જે છે એની ચર્ચા કરવાના છીએ. કસોટી સંકરણ જે છે ટેસ્ટ ક્રોસ જે છે ટોપિક આજે પૂરો થશે. બરોબર, તો ચાલો શરૂ કરીએ કસોટી સંકરણ. શું કીધું છે જરાક જોજો. ગાણિતીય સંભાવનાના પ્રયોગ દ્વારા ગાણિતીય સંભાવનાના પ્રયોગ દ્વારા. હવે ગાણિતીય સંભાવના એટલે શું? આગળ આપણે જેલું સૂત્ર જોયું હતું ગયા લેક્ચરમાં, બરોબર. તો એ જે સૂત્ર જે હશે એના ઉપરથી એક સંભાવના મૂકી શકાય છે કે F2 નો રેશિયો શું હશે, F3 નો રેશિયો શું હશે, કે F5 જે હશે કે F4 છે એનો રેશિયો એક સંભાવના મૂકી શકાય છે. બરોબર, તો એના દ્વારા જનીન પ્રકાર જે છે, બરોબર, એના પ્રમાણની ગણતરી જે છે કરી શકાય છે. બરોબર, પરંતુ માત્ર ને માત્ર પ્રભાવી લક્ષણ જે છે, માત્ર ને માત્ર પ્રભાવી લક્ષણ જે છે મિત્રો, બરોબર, એના સ્વરૂપ પ્રકાર જે છે એને જોઈને, પ્રભાવી લક્ષણના સ્વરૂપ પ્રકારને જોઈને જનીન પ્રકાર જે છે એની સંરચના જે છે એનું જ્ઞાન સંભવ થઈ શકતું નથી. એટલે કહેવા શું માંગે છે મિત્રો, જરાક જુઓ કે ગાણિતીય જે સંભાવના છે એ પ્રમાણે તમે જોવા જાવ તો જન્યુ જે બને છે, જે જન્યુ બને છે એના આધારે તમે એનું જનીન પ્રકાર જે છે એ કેવો હોઈ શકે, કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી. તો એના આધારે તમે જે ગાણિતીય સંભાવના જે છે પુનેટ સ્ક્વેર કરી અને જે છે જનીન પ્રકાર જે છે એની શક્યતા જે છે એની ગણતરી જે છે કરી શકો છો. પરંતુ પ્રભાવી લક્ષણ જુઓ તમે, પ્રભાવી લક્ષણ તરીકે કેપિટલ ટી જે છે, હવે પ્રભાવી લક્ષણ તરીકે કેપિટલ ટી, તો આ જે છે લક્ષણ એની શું કહેવાય, લક્ષણ છે એની અભિવ્યક્તિ એટલે કે દેખાવ પ્રકાર એમ. તો એના દેખાવ જે છે અથવા તો એનું સ્વરૂપ જે છે, છોડ ઊંચો હશે તો ઊંચો છોડ જે છે એમાં તમે જનીન પ્રકાર જે છે ખબર પડે નહીં. દાખલા તરીકે તમે જોઈ શકો છો કે અહીં જનીન પ્રકાર જે છે એ કેવું છે, કેપિટલ ટી છોડ ઊંચો હશે. પણ એની જ બાજુમાં બીજું એક્ઝામ્પલ તમે લો તો કેપિટલ ટી સ્મોલ ટી જનીન પ્રકાર છે અને છતાં પણ છોડ કેવો રહેશે, ઊંચો. તો ઊંચો છોડ જે છે એના માટે જવાબદાર, ઊંચા છોડ માટે જવાબદાર જનીન પ્રકાર કેપિટલ ટી છે અથવા તો કેપિટલ ટી સ્મોલ ટી છે, એ શ્યોર કહી શકાતું નથી. બરાબર, તો એવું કહેવા માંગે છે કે પ્રભાવી લક્ષણના સ્વરૂપ પ્રકારને જોઈને એટલે છોડ ઊંચો હશે તો ઊંચા છોડ માટે જવાબદાર કેપિટલ ટી છે, સ્મોલ ટી છે, એ જનીન પ્રકારની સંરચનાનું જ્ઞાન સંભવ થઈ શકતું નથી. બરાબર, ઉદાહરણ તરીકે જુઓ, ઉદાહરણ તરીકે શું આપે છે કે F1 અથવા તો F2 છે એના ઊંચા છોડ જે છે એના જનીન પ્રકાર જે છે કાં તો કેપિટલ ટી હશે અથવા તો કેપિટલ ટી સ્મોલ ટી હશે. બરોબર, તો એવું અનુમાન થઈ શકાતું નથી. એટલે તમે કહી ના શકો માત્ર ને માત્ર જે છે એ છોડ જે છે એ ઊંચો છે એટલા માટે એની અંદર કેપિટલ ટી કેપિટલ બંધારણ હશે અથવા તો એનું બંધારણ જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી હશે, એ સ્વરૂપ પ્રકાર ઉપરથી ખબર પડતું નથી. બરોબર, તો અહીંયા કણે જે છે પ્રશ્ન આપણી સામે છે મિત્રો કે આવી કન્ડિશનની અંદર ખબર કેમ પડશે કે કોઈ છોડ ઊંચો છે આપણી પાસે તો એનું જનીન બંધારણ જે છે એ કેપિટલ ટી સમયુગ્મી હશે અથવા તો કેપિટલ ટી સ્મોલ ટી વિષમયુગ્મી હશે. મિત્રો એના માટેની પણ એક પદ્ધતિ જે છે, એક પ્રયોગ છે, એ પદ્ધતિ જે છે મેન્ડલે વિકસાવી છે, જે આપણે આજે ભણવાના છીએ. તો શું કીધું છે, એટલા માટે અહીં શું કહે છે, એટલા માટે F2 જે છે એના ઊંચા છોડ જે છે એના જનીન પ્રકાર જે છે એના નિર્ધારણ માટે મેન્ડલ જે છે એને F2 ના ઊંચા છોડને નીચા છોડ જે છે, નીચા છોડ જે છે એની સાથે સંકરણ કરાવ્યું અને આને શું કહેવાય છે, કસોટી સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. કસોટી સંકરણ તરીકે ઓળખવામાં આવે છે અને ટેસ્ટ ક્રોસ પણ કહે છે. આજનો આપણો ટોપિક જ આ છે. બરોબર મિત્રો, હા. તો લાક્ષણિક કસોટી સંકરણમાં પ્રભાવી સ્વરૂપ પ્રકાર ધરાવતા સજીવ, અહીં વટાણાનો છોડ આપણે લીધો છે એટલે એની વાત કરે છે, તો એ પ્રભાવી સ્વરૂપ પ્રકાર દર્શાવે છે અને જેનો જનીન પ્રકાર નક્કી કરવાનો છે તેને પ્રચ્છન્ન છોડ સાથે સ્વફલન કરવામાં આવે છે. હવે એકને તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવી દઉં, પછી આગળ આપણે જોઈએ એને ડિટેલમાં કે દાખલા તરીકે
દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ આપણી પિતૃ પેઢી જે છે એમાં કેપિટલ ટી ઊંચા છોડ અને સ્મોલ ટી નીચા છોડ. તો આ કેવું થશે લક્ષણ પ્રચ્છન્ન છે. હવે આપણને ખબર છે F1 જે છે એમાં આપણે જોયું હતું કે બધા છોડ કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારના મળે છે, પણ છોડ કેવા છે? ઊંચા. બરોબર. હવે આ જે છે એનું સ્વફલન કરાયું તો સ્વફલનનું પરિણામ આપણને શું મળ્યું હતું મિત્રો? તો સ્વફલન જે છે એની અંદર પરિણામ કંઈક આવું હતું, કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી આવું પરિણામ મળ્યું હતું. તો આ પરિણામની અંદર આ રિઝલ્ટ કયું હતું? F2 નું. તો મિત્રો અહીંયા જે છે એ આ ત્રણ છોડ જે છે એ કેવા છે? ઊંચા છે. ત્રણ છોડ જે છે કેવા જોવા મળે છે? ઊંચા જોવા મળે છે. તો એ ત્રણ છોડ ઊંચા દેખાવ સ્વરૂપમાં છે, તો એનું જનીન બંધારણ જે છે એ કેપિટલ ટી છે અથવા તો કેપિટલ ટી સ્મોલ ટી છે. એ કેમ ખબર પડશે? તો એ ગોતવા માટે શું કરવાનું છે? તો કે F2 જે છે એના ઊંચા છોડનું પિતૃ પેઢી જે છે એના પ્રચ્છન્ન લક્ષણ એટલે નીચા છોડ સાથે સ્વફલન કરાવવાની વાત, એટલે શું કહેવાય? એને કસોટી સંકરણ કહેવાય. અહીંયા એક ઉદાહરણ જે છે લઈને સમજાવી દઉં તમને, પછી આપણે આગળ વધીએ છીએ. તો દાખલા તરીકે હવે એક એક્ઝામ્પલ તો સમજો કે આ કેપિટલ ટી જે છે એનું બંધારણ જે છે ઊંચો છોડ છે એનું બંધારણ કેપિટલ ટી હોય અને આનું જે છે સ્વફલન તમે આ પ્રચ્છન્ન લક્ષણ સ્મોલ ટી સાથે કરાવો તો રિઝલ્ટ તો તમને 100% ઊંચા છોડ મળશે. કેમ? કારણ કે શરૂઆતમાં તો રિઝલ્ટ એ જ હતું ને, આપણે જે જોયું એ ઊંચા છોડ શુદ્ધ હતા. બરોબર. તો આ 100% મળે તેનો મતલબ સમયુગ્મી. પણ માનો કે કેપિટલ ટી સ્મોલ ટી છે તો જોઈએ કે દાખલા તરીકે F2 જે છે એનું આ એક્ઝામ્પલ આપણે લઈએ લક્ષણ. બરોબર. તો અહીંયા જે છે કેપિટલ ટી અને સ્મોલ ટી, આ છોડ ઊંચો છે. બરોબર. દેખાવ સ્વરૂપ પરથી આપણે લીધું છે. ઊંચા છોડનું પિતૃ પેઢીના આ નીચા છોડ સાથે સંકરણ કરાવવાનું છે. એટલે પિતૃ પેઢીનો અહીંયા આ નીચો છોડ આપણે લઈ લીધો. બરોબર. સ્મોલ ટી. હવે શું થશે? તો અહીંયા જે છે સ્મોલ ટી, અહીંયા સ્મોલ ટી. અને હવે આ જે છે અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટી. બરોબર. રિઝલ્ટ જોઈએ એનું શું મળે છે? તો કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી અને સ્મોલ ટી. મિત્રો ખાસ અગત્યનું છે, જરાક નોંધ કરજો કે અહીંયા મળતા જે રિઝલ્ટ છે એમાંથી આ એક અને બીજો એટલે બે છોડ જે છે નીચા અને બે છોડ જે છે પ્રભાવી લક્ષણને કારણે ઊંચા મળશે. એનો મતલબ શું થયો કે આનો રેશિયો આપણને મળે છે 2:2. તો એને એવું લખી શકાય કે 1:1 પ્રમાણ મળે છે. એટલે કે 50% આનો પ્રમાણ થશે. 50% છોડ ઊંચા, 50% છોડ ઊંચા અને 50% છોડ કેવા થશે? નીચા. બરોબર. તો જ્યારે તમને હવે ખાસ અગત્યનું છે કસોટી સંકરણ જે છે શું કહે છે? જ્યારે તમે F2 નું જે પરિણામ મળે છે, જ્યારે આપણને F2 જે છે, ખાસ જોજો, નોંધ કરજો, F2 જે છે એનું જે રિઝલ્ટ મળે છે એમાં રહેલા સ્વરૂપ પ્રકારમાં ઊંચા છોડ જે છે, આ ઊંચા છોડ જે છે એનું પિતૃ પેઢી જે છે મિત્રો એના નીચા એટલે કે પ્રચ્છન્ન છોડ જે છે એની સાથે સંકરણ કરાવો. એનું સંકરણનું રિઝલ્ટ જે છે એ જો તમને 100% ઊંચું એટલે બધા છોડ ઊંચા પ્રાપ્ત થાય તો એનો મતલબ કે F2 ની અંદર ઊંચો છોડ છે એનું સ્વરૂપ પ્રકાર કેવું હશે? કેપિટલ ટી સમયુગ્મી. પણ એની અંદરથી તમે જે છે કે એવો કોઈ છોડ લીધો છે કે જેનું સ્વરૂપ પ્રકાર ઊંચો છે, એટલે આ ઊંચો છોડ છે મિત્રો, અને આ ઊંચા છોડ જે છે એનું સ્વફલન જે છે, સંકરણ જે છે એ નીચા છોડ સાથે પિતૃ પેઢીના કરાવવામાં આવે અને રિઝલ્ટ જે છે એ તમને 50% મળે, 50% ઊંચા અને 50% નીચા છોડ, તો એનું તારણ શું નીકળશે કે F2 ની અંદર પ્રાપ્ત થતી જે સંતતિ છે, છોડ ભલે ઊંચો હોય, આ છોડ ભલે ઊંચો છે, આ જે છોડ છે ઊંચો છોડ હશે. બરોબર. છોડ
ઊંચો હશે પણ એનું જનીન પ્રકાર જે છે એ કેવું હશે વિષમયુગ્મી છે એવું કહેવાય મિત્રો કેપિટલ ટી સ્મોલ ટી વિષમયુગ્મી છે એવું અહીંયા સાબિત થશે તો એનો મતલબ શું કસોટી સંકરણ શું કરાવે છે કસોટી સંકરણ એક એવી પદ્ધતિ છે કે જેની મદદથી F2 માં પ્રાપ્ત થતી સંતતિ ભલે ઊંચો છોડ હોય પણ ઊંચા છોડનું સ્વરૂપ પ્રકાર છે એનું જનીન પ્રકાર ગોતવું હોય કે ઊંચા માટે તો કેપિટલ ટી પણ જવાબદાર છે કેપિટલ ટી સ્મોલ ટી પણ જવાબદાર છે તો એનું રિઝલ્ટ જે છે તો શું કરે તો ઈ સંતતિ જે છે F2 ની સંતતિ ઊંચા છોડને પિતૃ પેઢી જે છે એના નીચા છોડ સાથે સંકરણ કરવામાં આવે અને એનું રિઝલ્ટ જો 50% મળે તો એનો મતલબ છોડ ઊંચો છે પણ એનું જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી છે અને જો એનું રિઝલ્ટ 100% મળશે બધા છોડ ઊંચા જોવા મળે તો એનો મતલબ શું કે F2 પેઢીમાં રહેલો ઊંચો છોડ છે એનું જનીન બંધારણ સમયુગ્મી એટલે કેપિટલ ટી હોય છે ખ્યાલ આવે છે તો આ પદ્ધતિ જે છે એને શું કહેવાય છે કસોટી સંકરણ કહેવામાં આવે છે કે જેમાં સ્વફલન કરવામાં આવે છે સંતતિ પેઢી જે છે એનું પિતૃ પેઢીના પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા છોડ સાથે બરોબર આગળ જોઈએ મિત્રો સજીવનો જનીન પ્રકાર સજીવ જે છે એનો જનીન પ્રકાર નક્કી કરવા માટે આવા સંકરણની સંતતિઓનું વિશ્લેષણ કરી શકાય છે એટલે એની નોંધ લઈ શકાય છે બરોબર આકૃતિ જે છે એમાં લાક્ષણિક કસોટી સંકરણ જે છે એના પરિણામ દર્શાવવામાં આવ્યા છે જ્યાં જાંબલી રંગના પુષ્પ જે છે એ W કેપિટલ W થી દર્શાવે છે અને સફેદ રંગના પુષ્પ સ્મોલ W છે એની ઉપર પ્રભાવી છે એટલે કે કહેવાનો મતલબ શું કે આ જાંબલી રંગ જે છે આ કેવું છે જાંબલી રંગ પ્રભાવી છે બરોબર અને આ જે સફેદ રંગ છે કેવું છે લક્ષણ પ્રચ્છન્ન છે બરોબર તો અહીંયા જે છે ને એક બેઝિક માહિતી તમને આપી દઉં પછી આપણે આગળ વધીએ કે એ બાબત શું છે બરોબર એ પ્રયોગ જે છે શું કહેવા માંગે છે તો અહીં જે છે એક નાની એવી જે છે માહિતી લઈ લઈએ પહેલા તો અહીં તમે જુઓ કે દાખલા તરીકે આ W છે કેવું છે પ્રભાવી બરોબર તો અહીંયા જે છે હું એમ કહું કે પિતૃ પેઢી જે છે એમાં કેપિટલ W જે છે પ્રભાવી લક્ષણ છે અને સ્મોલ w જે છે અહીંયા સ્મોલ w જે છે બરોબર સ્મોલ w છે પ્રચ્છન્ન લક્ષણ છે હવે આનું રિઝલ્ટ જે છે મિત્રો એ જે એકડે પ્રાપ્ત થાય બરોબર રિઝલ્ટ પ્રાપ્ત થાય તો અહીંયા જે છે કેવું તો કે જાંબલી રંગ માટે જવાબદાર આ સફેદ માટે હવે જાંબલી રંગ સફેદ ઉપર પ્રભાવી છે એનો મતલબ શું થાય તો કે કેપિટલ W અહીંથી જે છે જોવા જાવ તો કેપિટલ W અને આ સ્મોલ w છે તો આ હોવા છતાં પણ છોડનો રંગ કેવો હશે જાંબલી કેમ કારણ કે પ્રભાવી છે એટલા માટે કેપિટલ W બરોબર પણ પ્રશ્ન ક્યાં હશે તો આનો રંગ એ જાંબલી અને આ રંગ પણ કેવો છે જાંબલી ખ્યાલ આવે છે તો હવે એવું કહે છે કે F2 ની અંદર પ્રાપ્ત થતા જાંબલી રંગનો પુષ્પ છે જાંબલી રંગનું પુષ્પ F2 માં પ્રાપ્ત થયું છે પણ એ જે પુષ્પ જાંબલી રંગનું છે અહીં જે એક પુષ્પ જે છે પ્રાપ્ત થયું છે જાંબલી રંગનું બરોબર તો આ જે પુષ્પ જે છે મિત્રો એનું જનીન બંધારણ શું હોઈ શકે આ જે છે પુષ્પ જે છે એનું જનીન બંધારણ શું હોઈ શકે બરોબર સ્વરૂપ પ્રકાર ખબર પડી કે જાંબલી છે તો એના માટે શું કરવું પડશે તો એના માટે કસોટી સંકરણમાં જવું પડશે કે આનું જનીન પ્રકાર જે છે એ કાં તો કેવો હોય કાં તો કેપિટલ W હોય તો જાંબલી રંગ અને કાં જે છે સ્મોલ w હોય તો પણ સોરી સ્મોલ w નહીં આવે અહીંયા ભૂલ થઈ કેપિટલ W અને બીજો ઓપ્શન શું છે આપણી પાસે કે કાં તો કેપિટલ W અને સ્મોલ w તો પણ છોડવું છો કેમ કે પ્રભાવી છે એટલા માટે તો આ બેમાંથી કયું જનીન પ્રકાર જે છે એનો હશે નક્કી કરવા માટેની આ પદ્ધતિ એટલે શું કહેવાય એને ટેસ્ટ ક્રોસ શું કહેવાય છે ટેસ્ટ ક્રોસ તો ચાલો જોઈએ કે આ એક એક્ઝામ્પલ જે છે ઉદાહરણ આપે છે આકૃતિમાં એ શું કહેવા માંગે છે હવે જો મિત્રો અહીંયા જે શું કીધું છે પ્રભાવી સ્વરૂપ પ્રકાર છે પણ એ પ્રભાવી સ્વરૂપ પ્રકાર કેવો છે તો કે જાંબલી રંગનું પુષ્પ છે હવે સ્વરૂપ પ્રકાર ખબર છે આપણને જાંબલી રંગ છે અહીંયા એનું બરોબર હવે જાંબલી રંગ માટેની શક્યતા કેટલી બે જાંબલી પુષ્પ છે પણ શક્યતા કેટલી બે એક શક્યતા કઈ છે કેપિટલ W હોઈ શકે
અને બીજી શક્યતા કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ હોઈ શકે. બંનેની અંદર સ્વરૂપ પ્રકાર કેવું હશે? જાંબલી રંગ કે પ્રભાવી છે એટલા માટે. તો સ્વરૂપ પ્રકાર ખબર છે આપણને જાંબલી, પણ અજ્ઞાત જનીન પ્રકાર ખબર નથી, તે ગોતવાનું છે. એટલા માટે પ્રશ્નાર્થ ચિહ્ન છે કે આ પુષ્પ જે છે એનો જનીન પ્રકાર શું હોઈ શકે? કેપિટલ ડબલ્યુ હશે કે સ્મોલ ડબલ્યુ હશે? તો આપણને બે શક્યતા આપી છે. બે શક્યતા શું? તો કે એક જે છે પિતૃપેઢી જે છે એ પિતૃપેઢીના સમયુગ્મી પ્રચન લક્ષણ. શું કીધું? સમયુગ્મી પ્રચન લક્ષણ સ્મોલ ડબલ્યુ એટલે કે સફેદ પુષ્પ. બરોબર, અહીંયા પણ શું છે? સમયુગ્મી પ્રચન લક્ષણ જે છે સફેદ પુષ્પ. તો અહીંયા જે છે આ બે શક્યતા છે, એક સાથે બે પ્રયોગ જે છે એમાં શક્યતા બે આપણને મળે. કદાચ એવું વિચારીએ, કદાચ મિત્રો, કે આ જે જાંબલી રંગનું પુષ્પ જે છે એનું સ્વરૂપ પ્રકાર જે છે એ પ્રમાણેનું જનીન પ્રકાર કેપિટલ ડબલ્યુ હોય તો એના જન્યુ એક બને કેપિટલ ડબલ્યુ, બીજું બને કેપિટલ ડબલ્યુ. અને અહીંયા જે છે આ સ્મોલ ડબલ્યુ છે એટલે બે એના જનીન છે સ્મોલ ડબલ્યુ. તો અહીંયા જે છે તમે જોઈ શકો છો, અહીંયા જે છે આપણે જોઈ શકીએ છીએ કે આ જે છે પહેલી શક્યતા શું? તો કે કેપિટલ ડબલ્યુ ની શક્યતા આ સ્મોલ ડબલ્યુ સાથે, એટલે કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ હોય તો પણ છોડ કેવો મળશે? જાંબલી. બીજી શક્યતા જે છે સ્મોલ ડબલ્યુ અને આ કેપિટલ ડબલ્યુ, તો પણ એ શક્યતા એમાં પ્રભાવી લક્ષણ છે એટલા માટે છોડ જાંબલી પુષ્પ જાંબલી રંગનું. અહીંયા પણ જે છે કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ અને આ પણ કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. ખ્યાલ આવે છે? જરા કઈ બાજુમાં જે છે નોંધ કરીને સમજાવી દઉં તો અહીંયા સમજો કે સ્મોલ ડબલ્યુ છે અને અહીંયા જે છે કેપિટલ ડબલ્યુ છે. તો અહીંયા તમે જોવા જાવ તો આનું જે છે ક્રોસ કરવામાં આવે તો શું થશે? તો કેપિટલ ડબલ્યુ સ્મોલ, કેપિટલ સ્મોલ, કેપિટલ સ્મોલ અને કેપિટલ સ્મોલ. એનો મતલબ બધા કેવા મળશે પ્રકાર? કેપિટલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ. એટલે બધા જ કેવા હશે? જાંબલી રંગના. તો એનો મતલબ કે જ્યારે જાંબલી રંગના પુષ્પનું સંકરણ જે છે એ જાંબલી, ખાસ ધ્યાન રાખજો મિત્રો, જ્યારે જાંબલી રંગ જે છે એના પુષ્પનું સંકરણ જે છે સફેદ રંગના પુષ્પ સાથે એટલે કે પ્રચન લક્ષણ જે છે સમયુગ્મી સાથે કરવામાં આવે અને 100% એટલે બધા જ પુષ્પ જે છે એ કેવા? તો કે બધા જ પુષ્પ જાંબલી રંગના પ્રાપ્ત થાય તો અજ્ઞાત પુષ્પ જે છે કેવું હશે? સમયુગ્મી એટલે કે કેપિટલ ડબલ્યુ સમયુગ્મી પ્રમાણ હોય. જનીન પ્રકાર કેવો હશે? સમયુગ્મી. પણ કન્ડિશન બીજી પણ એક આપ્યા છે આપણને. આ એક કન્ડિશન આપણને સમજાણી, ચલો આપણને ખ્યાલ આવી ગયો છે કન્ડિશન માટે કે આવું હોઈ શકે. બરોબર, જો આ રિઝલ્ટ 100% પ્રાપ્ત થાય તો એ કેવું હશે? સમયુગ્મી. એટલે સમયુગ્મી પ્રચ્છન્ન અને આ કેવું હશે? સમયુગ્મી પ્રભાવી. બરોબર, પણ બીજી કન્ડિશન શું છે કે સમયુગ્મી પ્રચ્છન્ન આપણે લીધું છે સ્મોલ ડબલ્યુ, એની સાથે કેપિટલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ હોઈ શકે તો એ સંભાવના મળે તો કે આ જે કેપિટલ ડબલ્યુ છે તો રિઝલ્ટ કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ 1, કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ 2, એટલે બે કેવા મળશે આપણને? બે જે છે છોડ કેવા પુષ્પ કેવા મળવાના છે? જાંબલી રંગના. અને એ સિવાય જે છે આ જે છે સ્મોલ ડબલ્યુ છે તો સ્મોલ ડબલ્યુ સફેદ, સ્મોલ ડબલ્યુ સફેદ. એનો મતલબ એવો કે જો 50%, સમજો ધ્યાનથી, અહીંયા જે છે બે જાંબલી એટલે કે 50% નું પ્રમાણ અને બે જે છે પુષ્પ કેવા મળે? સફેદ. એટલે એ પણ કેટલું થશે? 50%. તો જ્યારે 50% મળે એનો મતલબ કે અહીંયા અડધા પુષ્પ જાંબલી અને અડધા પુષ્પ સફેદ મળે છે તો અજ્ઞાત પુષ્પ જે છે કેવું હશે? વિષમયુગ્મી. એનો મતલબ અહીંયા એનો જનીન પ્રકાર જે છે કેવો થઈ જશે? તો કેપિટલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ. બરોબર, તો આ જનીન પ્રકાર છે એટલે વિષમયુગ્મી હશે મિત્રો. ખ્યાલ આવે છે? તો એનો મતલબ એવો કે F2 પેઢીમાં પ્રાપ્ત થતા જે સ્વરૂપ પ્રકાર છે એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે? બસ એ જોવાનો પ્રયત્ન કરવો અને એના માટે જવાબદાર જે પદ્ધતિ એ શું છે? કસોટી સંકરણ. ખ્યાલ આવે છે મિત્રો? આગળ જોઈએ શું કહે છે. તેવું કહે છે કે પુનેટ સ્ક્વેર નો ઉપયોગ કરીને કસોટી સંકરણમાં સંતતિના સ્વરૂપ પ્રકારને ઓળખવાનો પ્રયત્ન
કરો. પ્યુનેટ સ્ક્વેર જે છે એનો ઉપયોગ કરીને કસોટી સંકરણમાં સંતતિના સ્વરૂપ પ્રકારને ઓળખવાનો પ્રયત્ન કરો. તમને કેવા પ્રમાણ પ્રાપ્ત થશે? એક ક્વેશ્ચન માર્ક છે, પણ એ તો આધાર શેની ઉપર રાખે કે આપણને જે છે એ પ્રભાવી લક્ષણ શું આપેલું છે એની ઉપર આધાર રાખે છે. બરોબર. તો અહીંયા જે છે એક એક્ઝામ્પલ થી આપણે સમજી લઈએ જરાક મિત્રો. બરોબર, કે આપણને ખબર છે કે પિતૃ પેઢી જે છે, બરોબર, અહીંયા જે છે ડાયરેક્ટ આપણે પિતૃ પેઢી નહીં ખ્યાલ જ છે આપણને. તો અહીંયા જે છે એક એક્ઝામ્પલ એવું આપણે ગોઠવીએ કે F2 જે છે એની અંદર પ્રાપ્ત થતા ઊંચા છોડ જે છે, ઊંચા છોડ, બરોબર, એનું પિતૃ પેઢીના નીચા પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા છોડ સાથે સંકરણ કરવામાં આવે. તો આ તો શુદ્ધ ઉછેર વાળા સ્મોલ ટી, આમાં ખબર નથી. હવે જો અહીંયા એની આગળની જનરેશન જે પેઢી મળે છે F3, એની અંદર જો બધા છોડ ઊંચા પ્રાપ્ત થાય તો કેવી રીતે શક્યતા બને? સમજો. તો અહીંયા જે છે એ કયું હોવું જોઈએ એ આપણે જોવાનું છે. તો અહીંયા જે છે સ્મોલ ટી તો ખબર છે, બરોબર, તેવું લખી દઈએ કે દાખલા તરીકે આ સ્મોલ ટી અને સ્મોલ ટી. સ્મોલ ટી, બરોબર. અને આની એક શક્યતા લઈ કે આ ઊંચો છોડ દેખાય છે એ કદાચ સમયુગ્મી હોય તો કેપિટલ ટી સમયુગ્મી હોય તો શું થાય? કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. એનો મતલબ શું થયો? 100% ઊંચા. તો જો 100% ઊંચા છોડ પ્રાપ્ત થાય તો 100% આજે લીધેલો છોડ જે છે જે ઊંચો છે કેવું હશે? સમયુગ્મી પ્રભાવી. બરોબર. પણ બીજી કન્ડિશન આપણે લઈએ, હજી બીજી કન્ડિશન જે લઈએ અહીંયા કે ઊંચા છોડ જે છે એ માનો કદાચ એ ઊંચા છોડ જે છે એ સમયુગ્મી નથી ને વિષમયુગ્મી હોય તો શું થાય? છોડ ઊંચા અને પિતૃ છોડમાંથી નીચા. તો નીચા માટે સ્મોલ ટી, સ્મોલ ટી. ના ઊંચા છે એના માટે અહીંયા જે છે આપણે ઓલરેડી પ્રભાવિતો જે છે લક્ષણ ધરાવતા પણ સમયુગ્મી લીધા, એટલે વિષમયુગ્મી હોય તો શું થાય? તો અહીંયા જે છે વિષમયુગ્મી માટે આપણે જે છે જરાક જોઈ લઈએ કે એક જે છે કેપિટલ ટી અને બીજું લઈ લઈએ સ્મોલ ટી. હવે શું પરિણામ પ્રાપ્ત થાય છે એ જોવાનું આપણા માટે બાકી રહે છે. તો એના માટે ફરી પાછું પ્યુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરીએ. શક્યતા ધરાવતા જનીન પ્રકાર, જન્યુ પ્રકાર આપણે લઈ લીધા છે અને એ જ પ્રમાણે જે છે એનું ટેસ્ટ ક્રોસ કસોટી સંકલન કરી અને જોઈએ શું મળે છે. તો અહીંયા જે છે કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, આ જે છે સ્મોલ ટી અને સ્મોલ ટી, સ્મોલ ટી અને સ્મોલ ટી. તો શું થયું અહીં મિત્રો? અહીંયા 50% છોડ જે છે નીચા અને 50% છોડ જે છે કેવા મળે છે? ઊંચા મળે છે. તો 50% રેશિયો મળે, 50% રેશિયો મળે તો એનો મતલબ શું કે જે ઊંચા છોડ છે એનું જનીન પ્રકાર કેવું હશે? વિષમયુગ્મી, કેપિટલ ટી સ્મોલ ટી. મિત્રો અહીંયા જે છે આ પ્યુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરીને ખ્યાલ આવી શકે કસોટી સંકલનમાં કે સ્વરૂપ પ્રકારે છોડ ભલે ઊંચો હોય અથવા તો પ્રભાવી લક્ષણ દર્શાવે છે પણ ખરેખર એનું જનીન પ્રકાર કેવો હશે એના માટે પી પેઢી જે છે પિતૃ પેઢી એનું પ્રચંડ લક્ષણ ધરાવતા પિતૃ સાથે એનું ક્રોસ કરવામાં આવે તો એને કસોટી સંકલન કહેવાય. એનો જનીન પ્રકાર આપણને મળી જાય છે. તો અહીં શું કીધું આગળ આપણે જોઈએ કે આ કસોટી સંકરણના જીનોટાઇપનો ઉપયોગ કરીને શું તમે કસોટી સંકરણની એક સામાન્ય વ્યાખ્યા જે છે એ આપી શકો છો? હવે મિત્રો આપણને આવડવી જોઈએ. કસોટી સંકરણ એટલે શું? કસોટી સંકરણ એટલે એક એવી પદ્ધતિ, કસોટી સંકરણ એટલે શું કે એક એવી પદ્ધતિ કે જેની મદદથી સંતતિ પેઢી જે છે એના સ્વરૂપ પ્રકાર પરથી જનીન પ્રકાર જે છે એ નક્કી થઈ શકે. સ્વરૂપ પ્રકાર ઉપરથી શું નક્કી થાય? જનીન પ્રકાર. જનીન પ્રકાર એટલે સમયુગ્મી છે કે વિષમયુગ્મી એ નક્કી થઈ શકે. એ જેની મદદથી નક્કી થાય
એ પદ્ધતિને શું કહીશું આપણે? કસોટી સંકરણ. શું કહેવાય? કસોટી સંકરણ. ખ્યાલ આવે છે મિત્રો? તો અહીંયા જે છે કસોટી સંકરણ જે છે એની આખી બાબત જે છે આ રીતે આપણે સમજી શકીએ છીએ. આશા રાખું છું મિત્રો આજનું આ સેશન છે એમાં આપેલી માહિતી કસોટી સંકરણ જે છે એ તમને વ્યવસ્થિત સમજાણું હશે. છતાં પણ ક્યાંય ના સમજાણું હોય તો વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર મેસેજ કરો અથવા કોમેન્ટ બોક્સ છે એની અંદર પણ તમે પ્રશ્ન પૂછી શકો છો. મળીએ નેક્સ્ટ સેશનમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.